સામાન્ય રીતે કાશ્મીરના ઠંડા પ્રદેશોમાં થતી કેસરની ખેતી હવે ભાવનગરના ખેડૂતે ગુજરાતમાં શક્ય કરી બતાવી છે। ભાવનગર જિલ્લાના નોગણવદર ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત સાવનભાઈ ભડિયાદરાએ પરંપરાગત ખેતીને અલવિદા કહીને કેસરની આધુનિક અને હાઈટેક ખેતીનો માર્ગ અપનાવ્યો છે। સાવનભાઈએ આ ખેતી માટે અંદાજે 4 લાખ રૂપિયાના ખર્ચે 13 બાય 12 ફૂટનો અદ્યતન કોલ્ડ રૂમ તૈયાર કર્યો છે। આ રૂમની ખાસિયત એ છે કે તેમાં વાઈફાઈ અને ઓટોમેશન સિસ્ટમ લગાડવામાં આવી છે, જેનાથી સાવનભાઈ ગમે તે સ્થળેથી તાપમાન અને ભેજનું મોનિટરિંગ કરી શકે છે। ખેતીમાં સોલાર પાવરનો ઉપયોગ કરી તેમણે વીજળીના બિલમાં પણ બચત મેળવી છે। કાશ્મીરથી વિશેષ બિયારણ મંગાવીને તેમણે સફળતાપૂર્વક વાવેતર કર્યું છે। વાતાવરણમાં થતા ફેરફાર અને નુકસાનથી કંટાળેલા અન્ય ખેડૂતો માટે સાવનભાઈની આ નવીનતમ પહેલ એક પ્રેરણારૂપ ઉદાહરણ બની છે। પરિવર્તનના કારણે ઘણું ખરું નિષ્ફળ જાય છે, એટલે અમુક એવું વિચાર્યું કે ભાઈ કાંઈક આપણા કંટ્રોલમાં જે વસ્તુ થઈ શકતી હોય, જેમાં વાતાવરણનો મારો ન લાગે, એ વસ્તુ કરીએ એમ। એટલે ઘણું બધે જોયું, ઘણા લોકો પાસે આપણે વાતચીત કરી, શીખ્યા, ત્યાંથી એમ આપણને એમ લાગ્યું કે આ વસ્તુ એક કંટ્રોલ વેધરમાં થઈ શકે છે અને આપણે આ વસ્તુ પોસિબલ છે કે આ કરી શકીએ, એટલે આ શરૂઆત નવી કરી। બધું પાછું આપી દે અને તમારે આવક એવડી થવા મળે ને આ તો જેમ વર્ષ વીતતા જાય એમાંની આવક વધતી જાય। ઉતારો આવ્યો, આપણે નો મેટર સારો આવ્યો, સેલિંગ થયું, પણ એવું નહીં કે એક વર્ષમાં આનું રિકવર થઈ જાય। સામાન્ય રીતે કહી શકાય કે કેસરની જે ખેતી છે તે કાશ્મીરમાં થતી હોય છે, પરંતુ હવે એવું નથી રહ્યું। ભાવનગર જિલ્લાના એક ખેડૂતે પોતાના જ ઘરે ખાસ કરીને ફાર્મ છે તે બનાવ્યું છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે ભાવનગર જિલ્લાના નોગણવદર ગામના ખેડૂત સાવનભાઈ છે તેના દ્વારા હવે કહી શકાય કે કેસરની જે ખેતી છે તે ખેતી અહીંયા કરવાની શરૂઆત છે તેઓએ કરી છે। મુખ્યત્વે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી સાવનભાઈ છે તે પોતાના ઘરે જ ખાસ કરીને આ પ્રકારનો જે પ્લાન્ટ છે તે પ્લાન્ટ તૈયાર કર્યો છે। કેસરની જે ખેતી છે તે ખેતી અહીંયા કરવામાં આવી રહી છે। જોકે તેઓને આ કેસરની ખેતીમાં રિઝલ્ટ પણ મળ્યું છે, તેના પણ દ્રશ્યો અહીંયા બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ પ્રકારનો જે ફાઇલ છે કેસરનો તેઓને તેમાં જે રિઝલ્ટ છે તે રિઝલ્ટ મળ્યું છે, અને જેના કારણે ચોક્કસથી તેઓને પ્રેરણા પણ મળી છે કે કંઈક અલગ કરવું, અને અલગ કરવાના લઈને જ ખાસ કરી સાવનભાઈ છે તેના દ્વારા આ જે કેસરની ખેતી છે તે ખેતી કરવામાં આવી છે। મોટી માત્રામાં કહી શકાય કે તેઓને જે કેસરની જે નિપજ છે તે મળી છે, અને આ જે ખેતીમાં તેઓ પણ સફળ થયા છે। સામાન્ય રીતના ખેડૂતો રાસાયણિક ખેતી તરફ વધારે વળતા હોય છે, પરંતુ કંઈક અલગ કરવાના વિચાર સાથે સાવનભાઈએ એક ઇતિહાસ છે તે રચ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ।